ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની છે। આડેધડ દબાણો અને લાલબાગ મુખ્ય બસ સ્ટેન્ડના સ્થળાંતરને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની। જિલ્લાની બેઠકોમાં ચર્ચાઓ થાય છે, પરંતુ અમલવારીના અભાવે નાગરિકોમાં રોષ વધી રહ્યો છે। ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં લાલબાગ મુખ્ય બસ સ્ટેન્ડનું સ્થળાંતર થયું, પરંતુ આ નિર્ણયથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। શહેરના મુખ્ય માર્ગો ખાસ કરી ભુરાવાવ અને આજુબાજુના વિસ્તારોમાં રોજિંદા ધોરણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। આડેધડ દબાણો, ફૂટપાથ પરના લારી ગલ્લા અને અનિયમિત પાર્કિંગને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે। માત્ર કાગળ પર રજૂઆત થતાં અમલવારી થતી નથી અને ટ્રાફિક જામની સમસ્યા ઠેરને ઠેર જોવા મળી રહી છે। ટ્રાફિક સમસ્યાને લઈને ગોધરા સિટી ટ્રાફિક વિભાગ પણ નિષ્ફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે। ટ્રાફિકની સમસ્યા ગોધરા શહેરમાં નાગરિકો માટે માથાનો દુખાવો સમાન બની છે। ત્યારે આડેધડ દબાણો અને લાલબાગ મુખ્ય બસ સ્ટેન્ડના સ્થળાંતરને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે। જિલ્લાની બેઠકોમાં આ અંગે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ અમલવારીના અભાવે નાગરિકોમાં રોષ વધી રહ્યો છે। ગોધરા શહેરમાં ભુરાવા વિસ્તારમાં લાલબાગ મુખ્ય બસ સ્ટેન્ડનું સ્થળાંતર થયું, પરંતુ આ નિર્ણયથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો। શહેરના મુખ્ય માર્ગો ખાસ કરી ભુરાવાવ અને આજુબાજુના વિસ્તારોમાં રોજિંદા ધોરણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। આડેધડ દબાણો, ફૂટપાથ પરના લારી ગલ્લા અને અનિયમિત પાર્કિંગને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। ટ્રાફિક સમસ્યાને લઈને ગોધરા સિટી ટ્રાફિક વિભાગ જાણે કે આ સમસ્યાને પાર પાડવામાં નિષ્ફળ સાબિત થયું હોય તેવું જોવા મળી રહ્યું છે અને હવે ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા તમામ નાગરિકો માટે માથાનો દુખાવો બની છે। જ્યારે હોય ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ગોધરા શહેરમાં જોવા મળતી હોય છે। શહેરમાં આડેધડ દબાણો થઈ રહ્યા છે, તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। આડેધડ પાર્કિંગ થઈ રહ્યું છે, તેના કારણે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। મેઇન બસ સ્ટેન્ડનું સ્થળાંતર થતાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે। જિલ્લાની સંકલન બેઠકમાં ટ્રાફિકના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવે છે, પરંતુ કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી। માત્ર કાગળ પર રજૂઆત થાય છે, અમલવારી કોઈ જ પ્રકારની થતી નથી તેવું પણ સ્થાનિકો નાગરિકો કહેતા જોવા મળી રહ્યા છે અને આ સમસ્યા છે એ નાગરિકો માટે હવે માથાના દુખાવા સમાન બની છે। ટ્રાફિક સમસ્યાને લઈને ગોધરા સિટી ટ્રાફિક વિભાગ જાણે કે આ સમસ્યાને પાર પાડવામાં નિષ્ફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે। ગોધરા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવા સમાન બની છે। જ્યાં હોય ત્યાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે અને લોકોને પોતાના ગંતવ્ય સ્થાનોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, જે ટ્રાફિકની સમસ્યા છે ઘણા સમયથી ગોધરામાં જોવા મળી રહી છે, નાગરિકો પણ ત્રસ્ત બન્યા છે, શું કહેવું છે જનતાનું? ચોક્કસથી પંચમહાલ જિલ્લાનું વડા મથક ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે, જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે। માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાને લઈને વારંવાર સંકલનની બેઠકોમાં ચર્ચા થાય છે, પરંતુ માત્ર ને માત્ર કાગળ પર ચર્ચા થતી હોય તેવું સામે આવી રહ્યું છે। કારણ કે જે રીતે શહેરમાં ટ્રાફિકનો જે પ્રશ્ન છે તેને લઈને વાહન ચાલકો તો હેરાન છે, તે એક બાજુ રસ્તાઓ પણ ખરાબ થઈ જાય અને વાહન ચાલકોને તો ખૂબ હાલાકી ભોગવવી પડે છે, કારણ કે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવે છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરા શહેરનો જે મોરવાડ વિસ્તાર હોય કે પછી શરાબ બજાર હોય કે પછી ચર્ચ વિસ્તાર હોય કે ભુરાવા વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા છે તે માથાના દુખાવા સમાન બનેલી છે। શહેર ટ્રાફિક પોલીસ છે તેનું નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ છે, કારણ કે ટ્રાફિકના જે પોલીસના માણસો છે તે ઉભા તો રહે છે, પણ ક્યાંક ને ક્યાંક ટોળે વળીને ગપ્પા મારતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। વારંવાર જે શહેરના જાગૃત નાગરિકો છે તેઓ દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ આ રજૂઆતોને માત્ર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે તે કરવામાં નથી આવતી, માત્ર ને માત્ર બેઠકોમાં વાતો કરવામાં આવે છે। સ્થાનિક ધારાસભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાને લઈને યોગ્ય સૂચનો કરવામાં આવે છે, પરંતુ આ ટ્રાફિક સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી। ગોધરા શહેરમાં તાજેતરમાં જે લાલબાગ બસ સ્ટેન્ડ છે તેના ભુરાવા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારબાદ જે રીતે ટ્રાફિક સમસ્યામાં વધારો થયો હતો, આપણે સીધા દ્રશ્ય બતાવું છું કે આ ગોધરાનો ભુરાવા વિસ્તાર છે, આ 4 રસ્તા છે, અહીંયા ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે લોકો કંટાળી જાય છે ટ્રાફિકમાં। ઘણીવાર અહીંયાથી નીકળવું હોય તો લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઇમરજન્સી એમ્બ્યુલન્સો પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતા જે દ્રશ્ય છે તે સામે આવ્યા છે। વારંવાર રજૂઆતો થાય છે ટ્રાફિકના નિવારણ માટે, પરંતુ કોઈ પણ સમસ્યાનો નિકાલ જે આ ટ્રાફિકની સમસ્યા માટે આવતો નથી। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।